સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ હવે 9મો સ્કંદ ચાલી રહ્યો છે. તો અગાઉ આપણે 113ના પાઠમાં શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે છે તે સંત બને છે અને તેને ત્યાં ગુરુ આપોઆપ પધારે છે. સંતને ત્યાં સંત પધારે. તમે સંત થાઓ એટલે સંત મળશે. જ્ઞાન જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય. ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તે બતાવ્યું છે પુષ્ટિ માર્ગે. સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરો. ઇન્દ્રિયોને ભક્તિરસમાં તરબોળ બનાવી દો. તેમ કરો તો જ ઇન્દ્રિયોને પુષ્ટિ મળે. સુખ ભોગવીને બીજાને સુખ આપે એને સજ્જન કહેવાય, પણ પોતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે તેને સંત કહેવાય. ઈશ્વરે આપેલા સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને અને એનો દુરુપયોગ કરે તે દૈત્ય બને. હવે સંતોના 4 ધર્મો કયા હતા? આપત્તિમાં ભગવાનનું સ્મરણ એટલે કે દુઃખમાં હરિસ્મરણ ગજેન્દ્રની જેમ, સંપત્તિમાં સર્વસ્વનું દાન બલિરાજાની જેમ, વિપત્તિમાં સ્વવચન પરિપાલન બલિરાજાની જેમ, અને સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ સત્યવ્રતની જેમ. વાસનાને પ્રભુ માર્ગે વાળે તો એ વાસના જ ભક્તિ બને છે. રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળે તો તે વાસના જ ઉપાસના બને છે અને મનુષ્યને મુક્તિ અપાવે છે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે 9મો સ્કંદ છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઇન્દ્રિયોમાં સ્થૂલ વાસના છે, બુદ્ધિમાં રહેલી વાસના સૂક્ષ્મ વાસના છે. આપણી ઇન્દ્રિયોમાં જે સ્થૂલ વાસના છે ને આપણી બુદ્ધિમાં જે વાસના છે એને સૂક્ષ્મ વાસના કહેવાય. સંતોના ધર્મો જીવનમાં ઉતારવાથી સ્થૂલ વાસનાનો નાશ થાય, પણ મન અને બુદ્ધિમાં જે સૂક્ષ્મ વાસના રહેલી છે તેનો નાશ થતો નથી. મનના માલિક દેવ છે ચંદ્ર અને બુદ્ધિના માલિક દેવ છે સૂર્ય. આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો ક્ષય થતો નથી અને મોહના ક્ષય વગર મુક્તિ મળતી નથી. મનમાંથી સૂક્ષ્મ મળનો નાશ થાય ત્યારે જ મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષો સંસારમાં સાચું સુખ નથી એવો વારંવાર વિચાર કરે છે. શરીર છે ત્યાં સુધી સુખ સગવડની અપેક્ષા રહે છે, પરંતુ અંતે પરિણામે આ દુઃખમય છે એમ માની તેઓ ભોગ ભોગવે છે. બુદ્ધિગત વાસના સૂર્ય ચંદ્રની ઉપાસના ન કરે ત્યાં સુધી બુદ્ધિગત વાસના જતી નથી. મનમાં પણ બિલકુલ સૂક્ષ્મ મળ ન રહે અને તો મન મરી જાય, મન શ્રી કૃષ્ણમાં મળી જાય. મન મરે તો મુક્તિ મળે. આત્મા તો નિત્ય મુક્ત છે, મનને મુક્ત કરવાનું છે. ઇન્દ્રિયગત વિકાર વાસનાનો નાશ સંતોના ધર્મો આચરણમાં મૂકવાથી થાય છે. ઇન્દ્રિયગત વિકાર વાસનાનો નાશ કેવી રીતે થાય? આપણે સંતોના ધર્મો જોયા ને, એ આચરણમાં મૂકીએ તો ઇન્દ્રિયગત વિકાર વાસનાનો નાશ થાય છે. જે વિકાર વાસના મન અને બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે છે તેનો જલ્દી નાશ થતો નથી. જેનો છેલ્લો જન્મ હોય તેનું જ મન અતિ શુદ્ધ થાય છે. મારું મન શુદ્ધ છે એવી કલ્પના ના કરો. એમ માને તો સાધન તરફ ઉપેક્ષા જાગે છે. સત્કર્મથી સંતોષ ના માનો. ભોજનથી સંતોષ માનો પણ ભજનથી સંતોષ ના માનો. એટલે આપણે બહુ ભજન કરીએ, હા આજે તો બહુ ભજન કર્યું એમ કરીને સંતોષ માનવાનો નહીં. જેટલું થાય એટલું ઓછું છે. અને આપણે થોડું ખાઈએ તો એમાં સંતોષ માની લેવાનો, ભોજનમાં સંતોષ માની લેવાનો. ઇન્દ્રિયગત વાસનાનો નાશ થયો પણ મનોગત વાસના રહી ગઈ.
ઈશ્વર સાથે એક થવું છે. મનમાં અને બુદ્ધિમાં રહેલી વાસના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. આપણું લક્ષ્ય બિંદુ શ્રી કૃષ્ણને મળવાનું છે. આપણું લક્ષ્ય શું છે? શ્રી કૃષ્ણને મળવાનું, ઈશ્વર સાથે એક થવાનું છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે. ભગવાન સાથે તન્મય થવા ભાગવતની કથા છે. કથા સાંભળીએ પુણ્ય છે. બીજા કર્મોના ફળ કાળાંતરે મળે છે. ભાગવતની કથા સાંભળવાનું ફળ તો તરત જ મળે છે. ભાગવતની કથાનું ફળ છે સંસારના વિષયોનું વિસ્મરણ થાય અને ઈશ્વરની સાથે તન્મયતા થાય, અને એ જ સર્વ સાધનનું ફળ છે. કથા કીર્તનમાં તન્મયતા અનાયાસે થાય છે. અનાયાસે જગતને ભૂલી ઈશ્વર સાથે તન્મય થવું એ સર્વ સાધનાનું ફળ છે. જગતમાં હું રહેવાનું, પણ જગત મારા મનમાં ના આવે, સંસારના વિષય મનમાં ના આવે, તેના માટે મુક્તિ સુલભ છે. પ્રભુએ જગત ઉત્પન્ન કર્યું છે તે ભજનમાં વિક્ષેપ કરશે નહીં, પણ જીવ મનથી જે જગત ઊભું કર્યું છે તે ભજનમાં વિક્ષેપ કરશે. ખ્યાલ આવ્યો કે આ ભગવાને જે જગત બનાવ્યું છે એ આપણા મનમાં નહીં રહે, પણ આપણે મનથી જે જગત બનાવ્યું છે એ આપણા મનમાં રહેવાનું છે. તો આપણે મનને કાઢી નાખવાનું છે જગતમાંથી. જેમ કમળ છે કિચડમાં રહે છે, પણ કિચડ કમળ ઉપર આવી શકે છે? ના. એવી રીતે આપણે જગતમાં રહીને પણ જગતને આપણા મનમાં રહેવા દેવાનું નથી. મનમાંથી સંસારના સ્વરૂપને કાઢી નાખો એટલે ત્યાં શ્રી કૃષ્ણ આવશે. બુદ્ધિગત કામનો નાશ કરવા 9મા સ્કંધની કથા છે. એક તેલની બરણી છે, તેમાં ઘણા વર્ષોથી તેલ રાખો છો. બરણી 5 વખત ધોશો ને તોય બરણી સ્વચ્છ થશે, પણ ચિકાસ રહી જશે. હવે આ ચિકાસવાળી બરણીમાં તમે મુરબ્બો નાખશો તો મુરબ્બો બગડી જશે. મનુષ્યનું મસ્તક, બુદ્ધિ એ પણ એક બરણી જ છે. અનેક વર્ષોથી એમાં કામ વાસના રૂપી તેલ રાખતા આવ્યા છે. બુદ્ધિ રૂપી પાત્રમાં શ્રી કૃષ્ણ રૂપી રસ રાખવાનો છે. બુદ્ધિમાં કામની સહેજ પણ ચિકાસ હશે તો પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરશે નહીં. બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય ત્યારે પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરે છે. પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદ આવતો નથી. સંસારના વિષયોનું જ્ઞાન બુદ્ધિમાં આવે ત્યારે વિષયો સુખરૂપ બને છે. પરમાત્માને બુદ્ધિમાં રાખવા છે. ઈશ્વર બુદ્ધિમાં આવે છે ત્યારે જ ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન પૂર્ણ આનંદ આપે છે. જેમ તેલની થોડી ચિકાસથી મુરબ્બો બગડે, તેમ બુદ્ધિમાં વાસનાનો થોડો ચિકાસ અંશ રહી જાય તો બુદ્ધિ સ્થિર અને નિર્વાસન થશે નહીં. તેના માટે મનના માલિક ચંદ્રનું અને બુદ્ધિના માલિક દેવ સૂર્યનું આરાધન કરવાનું. ત્રિકાળ સંધ્યા કરો તો બુદ્ધિ વિશુદ્ધ થશે. વાસનાનો વિનાશ કરવા સંતોના ધર્મો બતાવ્યા, તેમ છતાં સુખદેવજીને લાગ્યું કે પરીક્ષિતના મનમાં હજુ સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. રાજાને રાસલીલામાં લઈ જવો છે, મરતા પહેલા પરમાનંદ આપવો છે. બુદ્ધિમાં કામ વાસના હશે તો શ્રી કૃષ્ણના દર્શન થશે નહીં. તેથી બુદ્ધિમાંની વાસનાનો પૂર્ણ વિનાશ કરવા માટે સૂર્ય ચંદ્ર વંશની કથા કહી. રામ ના આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે, છતાં રામને પધરાવ્યા પછી જ શ્રી કૃષ્ણ આવે છે. જેના ઘરમાં રામ ન આવે તેનો રાવણ એટલે કામ મળતો નથી, અને તે મળતો નથી ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. આ રાવણને મારવો છે. રાવણ ત્યારે મળશે કે જ્યારે રામજીની મર્યાદાનું પાલન કરશો. રાવણ ત્યારે મળશે કે જ્યારે રામજીની મર્યાદાનું પાલન કરશો. કોઈ પણ સંપ્રદાયમાં માનો, પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી. આરંભમાં રામચરિત્રનું વર્ણન કર્યું છે, પછી 10મ સ્કંદની કથા આવશે. ભાગવતની કથા સાંભળનાર વક્તા અને શ્રોતા રામજીની મર્યાદામાં રહે. મનુષ્યને થોડી સંપત્તિ અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય. રામજી ન પધારે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. રામજીની ઉત્તમ સેવા એ જ છે કે રામજીની મર્યાદાનું પાલન કરો.
રામજીને રોજ મંદિરે જઈને પગે લાગીએ એનો કોઈ અર્થ નથી જ્યાર સુધી તેમની મર્યાદાનું પાલન ના કરીએ ત્યાર સુધી. રામના જેવું તમારું વર્તન રાખો. રામજીનું ભજન કરવું એટલે શું? રામજીની મર્યાદાનું પાલન કરવું, તેમનું એકંદર વર્તન જીવનમાં ઉતારવું. રામજીને જો પધરાવશો તો મર્યાદા પુરુષોત્તમ રામનું અનુકરણ કરશો તો ભગવાન મળશે. અનુકરણ રામજીની લીલાનું કરવાનું. રામજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે અને સર્વ કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી, તેનું તો શ્રવણ જ થાય. રામજીની લીલાનું અનુકરણ કરવાનું અને કૃષ્ણ લીલાનું શ્રવણ કરવાનું. કૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે. કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે છે, ચિંતન કરી તન્મય થવા માટે છે. રામજી કરે તે કરવાનું અને કૃષ્ણ કહે તે કરવાનું. શું કીધું? રામજી જે કરે એ આપણે કરવાનું અને કૃષ્ણ જે કહે તે આપણે કરવાનું. રામ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે. રામજીનું માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, રામજીનું એક પત્ની વ્રત વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે. રામાયણના દરેક પાત્રનું આદર્શ ચરિત્ર છે. દશરથજીનો રામજી પ્રત્યેનો પ્રેમ, સીતાજીનો રામ પ્રત્યેનો પ્રેમ વગેરે માન ઉપજાવે છે. શ્રી કૃષ્ણ કરે તે આપણાથી ન કરાય. શ્રી કૃષ્ણ તો કાલી નાગ ઉપર નાચ્યા હતા, કાલીય નાગને નાથે છે. શ્રી કૃષ્ણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારે છે. શ્રી કૃષ્ણના ચરિત્રનું અનુકરણ કરવું હોય તો પૂતનાના ચરિત્રથી કરજો. શ્રી કૃષ્ણ ઝેર પી ગયા હતા. ઝેર પછાવ્યા પછી આપણે પણ ઝેર, આપણે વિચારીએ કે શ્રી કૃષ્ણને આટલી રાણીઓ કે આટલું ગોપીઓ સાથે રાસ કર્યો, આપણે પણ કરવું છે. તો પહેલા શ્રી કૃષ્ણ પૂતના ચરિત્રમાં ઝેર પી ગયા હતા. પહેલા ઝેર પીઓ અને પછી જીવતા રહો તો એમનું અનુકરણ કરજો. રામજીએ ઐશ્વર્ય છુપાવ્યું છે, મનુષ્ય જેવું નાટક કર્યું છે. સાધકનું વર્તન કેવું હોય તે રામચંદ્રજીએ બતાવ્યું છે. સાધકનું વર્તન રામના જેવું હોવું જોઈએ. સિદ્ધ પુરુષનું વર્તન શ્રી કૃષ્ણ જેવું હોઈ શકે. રઘુનાથનો અવતાર રાક્ષસોને મારવા માટે થયો નથી, પણ મનુષ્યને માનવ ધર્મ બતાવવા માટે રામનો અવતાર છે. રામ જીવ માત્રને બોધ આપે છે કે રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી. રામજીની લીલા સરળ છે, તેની બાળ લીલા પણ સરળ છે. ત્યારે શ્રી કૃષ્ણની લીલા ગહન છે, અટપટી છે. સરળતાની હદ થઈ છે. એવો સરળ આજ સુધી કોઈ થયો નથી. અગ્નિનારાયણે કહ્યું કે માતાજી શુદ્ધ છે. પેલા મૂર્ખ ધોબીએ નિંદા કરી. રામજીના કાને વાત આવી. રામજીએ નિષ્ઠુર થઈને સીતાજીનો ત્યાગ કર્યો. મારે જગતને આદર્શ બતાવવો છે કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ, કેવું હોઈ શકે તે બતાવવું છે. સીતાએ સ્ત્રી ધર્મ બતાવ્યો. મારા પતિએ મારા પરમેશ્વર છે. રામજી મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ. કૃષ્ણ માખણ ચોર એટલે કે મૃદુ મનનો ચોર છે, તે સર્વસ્વ માંગે. રામજીનું નામ પણ સરળ અને તેમની લીલા પણ સરળ. રામજીના નામમાં એક પણ જોડાક્ષર નથી અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી, બધા જોડાક્ષર છે. રામજી દિવસના 12 વાગે આવે છે અને કનૈયો રાત્રે 12 વાગે આવે છે. એક દિવસે આવે છે અને બીજો મધ્યરાત્રિએ આવે છે. દશરથજીના રાજમહેલમાં એક આવે છે ત્યારે બીજો કંસના કારાગૃહમાં આવે છે. રામજીને ઓળખવા સહેલા છે, પણ કૃષ્ણને ઓળખવા કઠણ છે. પરંતુ રામજીની મર્યાદાઓને જીવનમાં ઉતારવી કઠણ છે. સૂક્ષ્મ વાસના દૂર કરવા 9મા સ્કંદમાં સંતોના ચરિત્રો કયા છે. સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર આવશે. રામચંદ્ર એ મર્યાદા અને કૃષ્ણ એ પ્રેમ છે. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. નરસિંહ અવતારની કથાએ ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. વામન અવતારની કથાએ લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. રામચંદ્રજીના અવતારે કામનો નાશ કેવી રીતે કરવો તે બતાવશે. ક્રોધ, લોભ, કામનો નાશ થાય તે પછી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટે છે. ભાગવતનું ફળ કૃષ્ણ લીલા ચરિત્ર કહેવાનું છે, પરંતુ પહેલા સ્કંદથી કેમ કૃષ્ણ લીલાનું વર્ણન કરતા નથી? કારણ કે ક્રોધ, લોભ, કામ વગેરેનો નાશ થાય તે પછી જ પરમાત્મા મળે.
તે પછી જ શ્રી કૃષ્ણ મળે. અષ્ટમ સ્કંદની સમાપ્તિમાં સત્યવ્રત મનુ મહારાજની અને મત્સ્ય અવતારની કથા કહી. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે આ સત્યવ્રજ મનુ મહારાજના વંશની કથા મને સંભળાવો. હવે સુખદેવજી વર્ણન કરે છે. તો આ કથા આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું જોયું કે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે ભોજનથી સંતોષ માનો, પણ ભજનથી સંતોષ ન માનો. આપણું લક્ષ્ય બિંદુ શ્રી કૃષ્ણને મળવાનું છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે. મનમાંથી સંસારના સ્વરૂપને કાઢી નાખો એટલે ત્યાં શ્રી કૃષ્ણ આવશે. રાવણ ત્યારે મળશે કે જ્યારે રામજીની મર્યાદાનું પાલન કરશો. રામજીની મર્યાદાઓનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી. રામજીની ઉત્તમ સેવા એ જ છે કે રામજીની મર્યાદાનું પાલન કરો. અનુકરણ રામજીની લીલાનું કરવાનું છે. કૃષ્ણ લીલાનું તો શ્રવણ જ થાય, એટલે કૃષ્ણ લીલા તો સાંભળવા માટે છે. રામજી શ્રી કૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે. ચિંતન કરી તન્મય થવા માટે છે. રામજી જે કરે તે કરવાનું અને કૃષ્ણ જે કહે તે કરવાનું. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.